टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની શરૂઆત થઈ શકે, દિન વ્યવસ્થિત કરી શકે, તો આજે તારીખ થઈ રહી છે 11 ઓગસ્ટ 2026. આજનો વાર બની રહ્યો છે મંગળવાર. તિથિની વાત કરીએ તો અષાઢ વદ 14 આદિ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ. યોગની વાત કરીએ તો સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ભદ્રા. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય તેઓની જન્મ રાશિ આજે કર્ક રહેશે. જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, તે પ્રમાણે નામકરણ શુભ, હિતાવ અને કલ્યાણકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:14 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:19 પ્રારંભ કરી 1:12 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:56 પ્રારંભ કરી 3:48 સુધી છે. આજે રાહુકાળ સાંજે 4 કલાકથી 5:37 સુધી રહેશે. તો આજે માસિક શિવરાત્રિ, પ્રત્યેક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને શિવરાત્રિ હોય છે, તો આજે માસિક શિવરાત્રિ બની રહી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે તમને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આજે મળી શકે છે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને જ નિર્ણય લેવા એ આપના પક્ષે શુભકર હિતકર સાબિત થશે. પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને મતભેદ થયો છે, એને ઉકેલતા મન ઉકેલાઈ જશે, જેના કારણે મન પ્રફુલ્લિત આનંદિત બની રહેશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આજે સારો એવો પ્રોફિટ, સારો એવો નફો થવાની પ્રબળ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે વ્યાપારીઓ માટે દિવસ અનુકૂળ છે. વધુ પડતા કામના બોજના કારણે શારીરિક થકાનનો અનુભવ પણ આજે ક્યાંક ને ક્યાંક આપને થતો જોવા મળી શકે. એકંદરે મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે ભગવાન શ્રી વિઘ્નેશ્વરની આરાધના કરવી, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે નોકરીમાં પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે, કોઈ શુભ સંકેતો મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થઈ શકે. અટકેલા નાણાકીય કાર્યો સહજતાથી સરળતાથી પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે.
જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર અને મજબૂત બનશે. એકબીજા પ્રત્યેની જે વિશ્વાસની જે લાગણીની ભાવનાઓ છે આજે પ્રબળ, મજબૂત, અનુકૂળ બનતી જોવા મળી શકે. આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ઘણો સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. વાત કરી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે આછો કેસરી રંગ બની રહેશે. કોઈ પણ પ્રકારે રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ઘરના વડીલોની સેવા કરવી, ઘરના મંદિરમાં કુળદેવીની આરાધના કરવી અનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે વાણી ઉપર સંયમ રાખવો, નહીતર બિનજરૂરી વિનાદ થવાની સંભાવનાઓ છે. તો શબ્દો હંમેશા સમજી વિચારીને બોલવા. આજે તો ખાસ વાણીમાં સંયમ રાખવાની જરૂર છે. સહકર્મીઓ તરફથી પૂરતો સહયોગ ન મળતા પરેશાનીઓ વધી શકે છે. તાલમેલ જાળવી રાખશો તો સમસ્યાથી બચી શકાશે. આધ્યાત્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધતો જોવા મળે. આધ્યાત્મિક ધાર્મિક ભાવનાઓ આજે મનમાં પ્રગટ થતી જોવા મળી શકે છે. સંતાનોના ભવિષ્યને લઈને થોડીક ચિંતા અવશ્ય તમને સતાવી શકે. એ પ્રકારના ગ્રહમાન છે જેના કારણે મન દ્વિધામાં, ચિંતામાં કે પરેશાનીમાં રહ્યા કરી શકે એવી ગ્રહ સ્થિતિ આજે બનતી દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો સાથે બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકવો ખૂબ આવશ્યક છે, અનિવાર્ય છે, અન્યથા આપનું બજેટ ખોરવાઈ શકે છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો છે? આજે પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે, લાભકર્તા સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે માનસિક ચિંતાઓથી મુક્તિ મળતા રાહતનો શ્વાસ લેવાશે. માનસિક તણાવો દૂર થશે. આનંદની અનુભૂતિ શરૂ થઈ શકે છે. જમીન કે મકાનની ખરીદી માટે દિવસ સારો જોવા મળી રહ્યો છે, અનુકૂળ છે. સામર્થ્ય હોય, અનુકૂળતા હોય તો અવશ્ય પ્રયાસ કરવો, લાભકર્તા સાબિત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ધાર્યું પરિણામ મળી શકે છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. મહેનત આજે રંગ લાવતી જોવા મળી શકે છે. વાત કરીએ પ્રણય જીવનની, તો જે લોકો પ્રણય જીવનમાં છે, પ્રણય સંબંધોમાં છે, તેવાઓ માટે આજનો દિવસ વધારે અનુકૂળ, વધારે રોમાંચક, રોમાન્ટિક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. વ્યાપારમાં કરેલા નવા પ્રયોગો ભવિષ્યમાં સારો એવો મોટો ફાયદો કરાવશે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી, લાભકર્તા, અનુકૂળ દિન બની રહ્યો છે. વાત કરીએ જે ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેશે રૂપેરી રંગ. કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય આજે ઘરમાં કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું કલ્યાણકારી બની રહેશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ ક્રમની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સમાજમાં તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હશે એ આજે દૂર થતી જોવા મળશે. આરોગ્ય લાભ મળે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. કોર્ટ કચેરીની બાબતોમાં મોટી સફળતા મળવાના પણ સંકેતો છે. જો કોઈ કોર્ટ કચેરીના કેસ ચાલી રહ્યા છે તો આજે રાહત મળી શકે છે. વ્યાપારીઓને અચાનક મોટો આર્થિક લાભ થવાના યોગો છે. વ્યાપારિક દ્રષ્ટિએ ઉમદા, અનુકૂળ, મંગલકારી, લાભ કરતા દિન બની રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન સંભવી શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી દિન રહેશે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે જાંબલી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ભગવાન
મહાવીર હનુમાનજીની આરાધના સુંદરકાંડના પાઠ દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકોમાં નવી યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ ઉમદા લાભ કરતા દિન રહેશે. સગા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે, જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં મહેનતથી ઉચ્ચ અધિકારીઓને પ્રશંસા પ્રાપ્ત કરી શકાશે. એમનો સહયોગ, એમનું સમર્થન મેળવી શકાશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત અને સ્થિર બનતી જોવા મળી રહી છે. આર્થિક બાબતે દિવસ ઉમદા સાબિત થશે. વાહન વ્યવહાર કરતી વખતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે, ફોકસ રહેવાની જરૂર છે. ટૂંકમાં જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે પિત્ત વર્ણ રહેશે. પીળો રંગ શુભ અને કલ્યાણકારી રહેશે. ઉપાય દેવી કવચનો પાઠ અવશ્ય કરો, શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે ખર્ચની માત્રા વધવાને કારણે બજેટ ગડબડ થઈ શકે છે, તો ખર્ચને બેલેન્સ બનાવી રાખવું હિતકર સાબિત થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું, નહીતર માનસિક તણાવમાં વૃદ્ધિ થશે. નકારાત્મક બાબતોથી, તણાવવાળી બાબતોથી દૂર રહેવા પ્રયાસ કરવો હિતકર સાબિત થશે. ભાગીદારીના વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય લેવાનું આજે ટાળવું એ હિતાવહ રહેશે. ખાનપાનની બાબતમાં ધ્યાન રાખવું, અન્યથા પેટ સંબંધિત સમસ્યાઓ આજે વધે એ પ્રકારના પણ ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સાંજના સમયે પરિવાર સાથે સારો સમય વ્યતીત થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં વાત કરીએ તો મિશ્રિત ફળદાતા દિન જોવા મળી રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરાવશે. ઉપાય આજે શ્રી સુક્તમના પાઠ અવશ્ય કરજો. દિન અનુકૂળ, મંગલપ્રદ, લાભકર બની રહેશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા સરકારી કાર્યો આજે પૂરા થઈ શકે. થોડીક મહેનત લાગશે પણ કામ પૂરા થશે. મિત્રોના સહયોગથી વ્યાપારમાં મોટો ફાયદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. મિત્રોનો સહયોગ, સાથ સહકાર હિતકર સાબિત થશે. વિવાહ યોગ્ય યુવક યુવતીઓ માટે સારા માંગા, સારા પ્રસ્તાવ આવી શકે છે, લાભ કરતા સાબિત થશે. નવું વાહન કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે દિન ઉત્તમ સાબિત થશે. અર્થાત આજે વૈભવી વસ્તુઓ તમારા જીવનમાં આવી શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થિતિ પર પહોંચી શકે એ પ્રકારના ગ્રહમાન પ્રદર્શિત કરી રહ્યો છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલપ્રદ, લાભ કરતા દિન છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે મરૂન સાબિત થશે. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કરો હિતાવહ છે. ઉપાય ઘરના ઉંબરાની અવશ્ય પૂજા કરી ઘરના મુખ્ય દ્વાર ઉપર આજે આસોપાલવ કે આંબાના પાનનું તોરણ લગાવવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આર્થિક બાબતોમાં નસીબનો પૂરો સાથ મળતો જોવા મળશે. એટલે ભાગ્યોદયકારી દિન છે આપના માટે.
લાંબા અંતરની મુસાફરી સુખદ સાબિત થશે. લોંગ ડિસ્ટન્સની યાત્રાઓ સુખકારી સાબિત થાય એવા ગ્રહમાન છે. પિતા સાથે વૈચારિક મતભેદો જે હતા દૂર થતાં ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ શકે એ પ્રકારની ગ્રહસ્થિતિ રહેશે. નોકરી શોધતા લોકોને નવી તક પ્રાપ્ત થઈ શકે, નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. યોગ્ય દિશા આજે આપને મળી શકે એવી ગ્રહસ્થિતિ છે. સામાજિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવાથી માન વધતું જોવા મળે, મોભો વધતો જોવા મળે. ટૂંકમાં જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે શુભકર દિન છે, અનુકૂળ દિન છે, મંગલકારી દિન છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે કસુંબલ રંગ, કેસરી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે દેવ મંદિરમાં દર્શન અવશ્ય કરવા, શક્ય હોય થોડો સમય ત્યાં બેસવું હિતકર સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ઓફિસમાં વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચતા જોવા મળી શકે છે. સતર્ક રહેવું, સાવચેત રહેવું, સાવધાન રહેવું હિતકર સાબિત થશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયોને લીધે આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે. તો આર્થિક બાબતના નિર્ણયો લેતી વખતે સાવચેત રહેવું ખૂબ હિતાવહ રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો, સમજી વિચારી નિર્ણય લેવો, ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો હિતકર સાબિત થશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી દોડધામ કરવી પડી શકે એવા પણ ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. એનું આરોગ્ય અચાનક બગડે, જેના માટે દોડગધામ થાય એવા ગ્રહમાન છે. વરિષ્ઠ લોકોની સલાહ લઈને જ નવું રોકાણ કરવું, એટલે અનુભવી વ્યક્તિઓ જે છે એમનો અનુભવ તમારા માટે હિતકર સાબિત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ આગળ સફળતા મળવાના યોગો છે. એકંદરે મકર રાશિના જાતકો માટે મધ્યમ દિન છે. વાત કરી જો ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગ અનુકૂળ રહેશે. ઉપાય આજના દિવસે નવારણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે, આનો જાપ કરવો શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે વ્યાપારના ક્ષેત્રે નવી ભાગીદારી માટે સમય અનુકૂળ બની રહ્યો છે. જો ભાગીદારીમાં વ્યાપાર કરવા જઈ રહ્યો હોય, નવા ભાગીદારો સાથે બિઝનેસ કરવા જઈ રહ્યા હોય તો અનુકૂળતાવાળો આજનો દિન આપના માટે જોવા મળી રહ્યો છે. અટકેલા નાણાં પાછા મળવાથી આર્થિક બોજ હળવો થશે. જે ધનના કારણે કામ અટક્યા છે ને એ બધા આજે પૂરા થઈ શકે એવા ગ્રહમાન છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન પણ આજે સંભવતું દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. તો કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને વર્ચસ્વ વધવાના યોગો બની રહ્યા છે. જૂના વિવાદોનો મૈત્રીપૂર્ણ અંત આવતા રાહત મળશે. કોઈ પણ પ્રકારનો વિવાદ હશે આજે ઉકેલાઈ શકે, મિત્રતાનો ભાવ પ્રદર્શિત થાય. એટલે એકંદરે દિન કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી, લાભકર્તા બનશે. અને વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ ઘેરો બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ, અનુકૂળ, મંગલકારી, લાભકર્તા બનતો જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે તીર્થયાત્રીઓની સેવા કરવી. જે પગપાળા યાત્રા કરતા છે એઓને મદદરૂપ થવું, જલનું દાન કરવું, અન્નનું દાન કરવું, દ્રવ્યનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આધ્યાત્મિકતા તરફ રુચિ વધતા માનસિક શાંતિનો અનુભવ થાય. મનમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ થઈ શકે. પ્રોપર્ટીના જૂના વિવાદોનો આજે સુખદ ઉકેલ આવી શકે, અંત આવી શકે છે. નોકરીમાં બદલાવ કરવા ઈચ્છતા લોકો માટે સારો દિવસ રહેવાનો છે. આજે પોઝિટિવ, સકારાત્મક સ્થિતિ મળી શકે, નવી તકો મળી શકે છે.
આરોગ્ય સારું રહેશે અને જૂની બીમારીઓમાંથી નિશ્ચિત તમને રાહત મળે એવા ગ્રહમાન છે. કોઈ બીમારી ચાલી રહી છે તો આજે બીમારીમાંથી રાહત મળતી જોવા મળશે. આરોગ્યપ્રદ દિન રહેવાનો છે, અનુકૂળ દિન રહેવાનો છે. પરિવારના વડીલોના આશીર્વાદથી કાર્યોમાં સહજતા, સફળતા મળવાના સંકેત છે. ટૂંકમાં દિન મીન રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી રહેશે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. અને ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગૌ સેવા કરવી, જીવો પર દયા દાખવવી, લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનું મૂલાંક અને ભાગ્યાંક 2 બની રહ્યા છે. 2 નંબર ચંદ્રનો છે અને આ દિવસ ચંદ્રનો હોવાથી ચંદ્રની ઉર્જા વિશેષ પ્રભાવી આપની પર રહેવાની છે. આ સંયોજન ધરાવતો દિવસ ભાવનાત્મક સંતુલન, શાંતિ, રચનાત્મકતા અને પરસ્પર સહયોગથી ભરપૂર રહેશે, જેમાં મન થોડું સંવેદનશીલ પણ રહી શકે. ચંદ્ર લાગણીનો કારક છે અને ડબલ સ્થિતિ હોવાના કારણે લાગણીઓ આજે પ્રબળ બની શકે, ક્યાંક દુભાવી પણ શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું દિન વિશેષની. આજે માસ શિવરાત્રિ. પ્રત્યેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ હોય છે. આ અષાઢ માસની શિવરાત્રિ છે. માસિક શિવરાત્રિનું મહત્વની વાત કરીએ તો આ દિવસ ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર છે, કારણ કે શિવરાત્રિ તિથિના એટલે 14 તિથિના દેવતા ભગવાન શિવ છે અને એની ઉપાસના કરવાથી માન્યતા છે કે ભગવાનની ભક્તિ કરવાથી, શિવ પૂજન કરવાથી, રુદ્રાભિષેક કરવાથી અનેક ઘણું ફળ શિવરાત્રિના દિવસે પૂજન કરવાથી મળતું હોય છે. અને માસિક શિવરાત્રિના દિવસે જ્યારે પૂજન કરીએ છીએ, જીવનમાં ચાલતી સમસ્યાઓ જે ગ્રહોને કારણે હોય તો એ સમસ્યાઓમાંથી મુક્તિ મળતી હોય છે. મન પ્રફુલ્લિત બનતું હોય, શાંત બનતું હોય છે. જીવનના તમામ પ્રકારના કષ્ટો દૂર થતા હોય છે. ભગવાન શિવની કૃપાથી સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. જે લોકોના વિવાહમાં મુશ્કેલી આવતી હોય એ લોકો શિવરાત્રિના દિવસે શિવ પૂજન કરે તો વિવાહમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થાય. અને જેના લગ્ન જીવનમાં સમસ્યાઓ ચાલે છે એઓ પણ શિવરાત્રિના દિવસે શિવ પાર્વતીની જો પૂજા કરે છે તો એમના જીવનમાં સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. બ્રહ્મ મુહૂર્તમાં અથવા તો શુભ મુહૂર્તમાં સ્નાન આદિ કરી શિવલિંગની આરાધના કરી, ગંગોદક હોય તો ગંગાજળ, દૂધ, દહીં, મધ, ઘી, શર્કરા દ્વારા એટલે પંચામૃતનો અભિષેક કરવો. બિલ્વપત્ર અથવા તો જે ઋતુગત પુષ્પ વગેરે મળે એનાથી શિવ પૂજન કરવું. મૃત્યુંજય મંત્રની એક માળા મંત્ર જાપ કરવો અને ત્યારબાદ ભગવાનની નિરાજન કહેતા આરતી કરવી. આ કર્મ કરવાથી ભગવાનની અનુકૂળતા મળે છે, લાભ મળે છે. ખાસ કરીને રુદ્રાષ્ટાધ્યાયનો અથવા મહિમ્ન સ્તોત્રનો પાઠ પણ કલ્યાણકારી. જો દરિદ્રતામાંથી મુક્તિ જોઈતી હોય તો દરિદ્ર નાશન શિવ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. આજનો આ વિશેષ મહામંત્ર: ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ મંત્રની એક માળા અવશ્ય જાપ કરો, પછી તમે કાર્ય પર નીકળો. નિશ્ચિત માં અંબાની કૃપાથી આવતા વિઘ્નો દૂર થશે. દિન આપના માટે અનુકૂળ મંગલકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો.
અને સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.